તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। છોટા ઉદેપુર વન વિભાગની ટીમે ચોકડી ગામ પાસેથી એક છોટા હાથી ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા 45 રૂપિયા હજારની કિંમતના ખેરના લાકડા સાથે એક જણાને ઝડપી પાડ્યો છે। છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। અહીંયા વન વિસ્તાર પણ ખૂબ મોટો છે, જેને લઈને વન્ય વૃક્ષોની તસ્કરી પણ સમયાંતરે થાય છે, જેને વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। ત્યારે છોટા ઉદેપુર વન વિભાગની ટીમે ચોકડી ગામ પાસેથી એક ટેમ્પોમાં લઈ જવતો ખેરના લાકડા જથ્થો ઝડપી પાડ્યો છે। વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે રાયસિકપુરા રેન્જથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા લઈ જવામાં આવનાર છે, જેને લઈને વન વિભાગની ટીમે ચોકડી ગામ પાસે વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન એક છોટા હાથી ટેમ્પો નંગ GJ06-2051 માંગ ખેરના લાકડા નંગ 30 અંદાજિત 1.400 ઘન મીટર જેની કિંમત 45,000 રૂપિયા મળી આવ્યા હતા, જેને વન વિભાગે કબજે લઈ ટેમ્પો ચાલક જયેશ કિશનભાઈ તડવીને પકડી પૂછપરછ કરતા આ લાકડા પાવી જેતપુરમાં અમન રહેમતુલ્લા ખત્રી દ્વારા કપાવવામાં આવ્યા હોવાનું જણાતા બંને જણા સામે વન વિભાગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।